નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. તો આજે આપણે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ચણા લોટમાંથી આપણે એકદમ ટેસ્ટી નાસ્તો બનાવવાના છે. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો ચલો આપણે બનાવી લઈએ નાસ્તો. આપણે એક વાડકો લીધો છે અને એની અંદર આપણે ચણા લોટ લીધેલો છે અને ચણા લોટ પહેલાંથી મેં ચાળીને મૂકેલો છે. તો આપણે આ ચણા લોટ અંદર ઉમેરી લીધો છે અને એની અંદર આપણે મસાલો કરી લઈશું. તો આપણે એની અંદર અડધી ચમચી જેટલી હિંગ લેવાની છે. મીઠું લઈ લઈશું આપણે થોડુંક પ્રમાણસર. હળદર લઈ લઈશું આપણે પા ભાગ જેટલી લેવાની છે. અજમો છે આપણે લીધેલો છે અડધી ચમચી, અને એ પણ આપણે આવી રીતે હાથેથી મસળી લઈશું બરાબર. તો આવી રીતે બરાબર હાથેથી મસળીને આપણે કરીશું તો એકદમ ટેસ્ટ એનો સરસ આવશે. અને બધું આપણે મિક્સ કરી લેવાનું છે. તો આવી રીતે મિક્સ કરી લીધું છે આપણે બધું, અને થોડુંક પાણી લઈ લઈશું. અને આપણે થોડું થોડું પાણી લેવાનું છે, વધારે પાણી અંદર ઉમેરવાનું નથી, કેમ કે ચણાનો લોટ છે. કેમ કે ચણા લોટમાં પાણી આપણે થોડુંક ઓછું જ જોઈએ છે. અને આપણે લોટ કઠણ બાંધવાનો છે, એટલે આપણે થોડું થોડું હાથમાં લઈને પાણી આવી રીતે ઉમેરીશું અને આપણે લોટ બાંધવાનો છે કડક. તો આવી રીતે બરાબર આપણે દબાવીને આપણે તે લોટ બાંધીશું, જેથી એકદમ કઠણ બંધાઈ જાય. તો તમે જોઈ પણ શકો છો આપણો લોટ એકદમ સરસ રીતે કઠણ બંધાઈ ગયો છે. અને એની અંદર આપણે 1 ચમચી જેટલું તેલ અંદર ઉમેરી લઈશું અને બરાબર આપણે એને મસળી લેવાનો છે. તો કમ્પ્લીટ રીતે આપણે એને મસળી લીધો છે લોટને, અને આપણે એને લુવા કરી લઈશું પાછા. આપણે એને રેસ્ટ નથી આપવાનો લોટને. અને આપણે આવી રીતે હાથેથી આપણે એને દબાવીને આપણે એને વણી લેવાનું છે. થોડુંક તેલ લગાવી લઈશું આપણે અને આવી રીતે આપણે એને વણી લઈશું. તો આવી રીતે કમ્પ્લીટ રીતે વણી લઈશું બરાબર. અને આપણે બહુ જાડી પણ નથી રાખવાની અને બહુ પાતળી બી નથી કરવાની, એટલે આપણે મીડિયમ સાઈઝમાં જ રાખવાની છે. આવી રીતે આપણે કમ્પ્લીટ આવી રીતે કરી નાખી છે. તો આપણે સાઈડ પર મૂકી દઈશું. તો આવી રીતે આપણે બધી કરી લેવાની છે. તો કમ્પ્લીટ બધી થઈ ગઈ છે અને આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. અને સાથે સાથે એના ઉપર નાખવા માટે મસાલો રેડી કરી લઈશું. તો આપણે લાલ મરચું લીધું છે આપણે અડધી ચમચી, અને સંચર લીધું છે આપણે, કાળું મીઠું આવે છે એ લીધું છે આપણે, અને બધું મિક્સ કરી લઈશું બરાબર. તો હવે આપણે એને સાઈડ પર મૂકી દઈશું અને આવી રીતે જે બનાવી છે ચણા લોટની પૂરી એ રીતે કટ કરી લઈશું. તો આપણે આવી રીતે કટ કરી લઈશું બરાબર. અને તમને જે પ્રમાણે તમને યોગ્ય લાગે એ પ્રમાણે તમે કટ કરી શકો છો. પણ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે એરિયા. તો આવી રીતે તેલ ગરમ થઈ ગયું છે આપણું. તો આવી રીતે બધી ઉમેરી લઈશું આપણે. આપણે આ જે પારા જેવું કહેવાય છે, એમ તો પારા જ છે, પણ એકદમ ટેસ્ટી નાસ્તો જ છે આપણો ચણાના લોટનો. અને આ એરિયા એકદમ આપણે ફૂલવા નથી દેવાની, એને આવી રીતે જ રાખવાની છે. તો જે આપણે 15 દાડા સુધી પણ રહી શકશે અને એ ખાવામાં પણ એકદમ મજા આવશે અને છોકરાઓને પણ ઘણું ભાવશે. તો આવી રીતે તમે બનાવીને ટ્રાય કરજો અને છોકરાઓને તમે નાસ્તામાં પણ આપી શકશો. આવી રીતે આપણે એને બરાબર થોડીક વાર થવા દઈશું. તો બહુ લાલ પણ નથી કરવાની, આવી રીતે જ આપણે એને કાઢી લઈશું હવે. અને એની અંદર આપણે ગરમ ગરમમાં જ આપણે મસાલો અંદર ઉમેરી લઈશું, જેથી એ ચોંટી જશે.
તો આવી રીતે બધી આપણે કરી લઈશું અને કમ્પ્લીટ થઈ ગઈ છે. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.